Mira el edificio mío, vos. 39 સેકન્ડ, માત્ર 39 સેકન્ડની અંદર ધરતી 2 વખત ધ્રુજી અને એવી રીતના ધ્રુજી કે બધું જ તબાહ કરીને ગઈ. 24 જૂન 2026 સાંજના 6 વાગ્યાનો સમય હતો અને દેશભરમાં જ્યારે વેનેઝુએલામાં રાષ્ટ્રીય રજા હતી, સ્વતંત્રતા યુદ્ધમાં ઇતિહાસના વિજયની ઉજવણી ચાલી રહી હતી, બાળકો ઘરમાં હતા, પરિવારો સાથે ભોજન લઈ રહ્યા હતા, બજારોમાં ઉત્સાહનો માહોલ હતો, પણ કોઈને ખબર ન હતી કે આગામી 1 મિનિટમાં આ દેશનો ઇતિહાસ બદલાઈ જવાનો છે. અચાનક આવ્યો ભૂકંપ. 7.2 તીવ્રતાનો પ્રથમ ભૂકંપ આવ્યો. લોકો ઘરની બહાર દોડતા થયા અને લોકો ક્યાંય સુરક્ષિત જગ્યાએ પહોંચે એ પહેલાં જ માત્ર 39 સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો અને ત્યારબાદ શરૂ થઈ તબાહીની એવી કહાની જે વેનેઝુએલામાં છેલ્લા 1 સદીથી કોઈએ ન જોઈ હોય. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. રાજધાની કારાકાસ જે શહેર ક્યારેય સૂતું નથી એવું કહેવાય છે, આજે ત્યાં માત્ર સાયરનોના અવાજ સંભળાય છે. ઘણી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ. કેટલાય વિસ્તારો આખાને આખા જે એપાર્ટમેન્ટ અને બ્લોક્સ ને બધું હતું એ બધું જ પડી ગયું. લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે કાટમાળ ખોદી રહ્યા છે. બચાવ દળો સતત કામ કરી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે. સરકારે સ્વીકાર્યું છે કે પ્રાથમિક તબક્કામાં અત્યારે 32 લોકોના મોત અને 700થી વધુ લોકો ઘાયલ છે, પણ વાસ્તવિક આંકડો એ ખૂબ અલગ રહેવાનો છે. ભૂકંપ દરમિયાન સૌથી ભયાનક તસવીરો એ કારાકાસમાંથી આવી. એની આસપાસના જેટલા પણ વિસ્તાર હતા એ બધું જ તબાહ થઈ ગયું. ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એવી તસવીર સામે આવી કે મુસાફરોથી ભરેલું એરપોર્ટ અચાનક એ છત પડે છે, એ છત તૂટતાની સાથે લોકો ચીસો પાડી રહ્યા છે. કેટલાક મુસાફરો પોતાના સામાન છોડી અને જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વહેલી સવારથી જે તસવીરો આવી રહી છે એ તસવીરો ડરામણી છે. ભૂકંપ બાદ એરપોર્ટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે. સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસમાં અનેક રહેઠાણ વિસ્તારો એવા છે કે જેમાં પરિવારો રાત્રિનું ભોજન લેવાના હતા. એ ભોજન પહેલાં જ પ્રથમ આંચકો આવે છે, તેઓ બહાર નીકળવા લાગે છે અને બીજો આંચકો અનુભવે છે લોકો. એટલે જ્યારે એ ભાગતા હોય છે ત્યારે જ બીજો ભૂકંપ આવી જાય છે. એ 60 સેકન્ડના આખા ખેલમાં આખું જે દેશ છે એ બરબાદ અત્યારે થઈ ગયું હોય એવી પરિસ્થિતિમાં છે. આવા સેંકડો પરિવાર એવા છે જે પોતાના પ્રિયજનોની રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો એવા છે કે જે બચ્યા છે. એટલે એક તસવીર સુંદર એ પણ આવી છે કે એક પરિવાર છે જમવા બેઠું હોય છે અને પછી અચાનકથી ભૂકંપ આવે છે, બાળકો દટાઈ જાય છે અને પછી બાળકોને અત્યારે સુરક્ષિત રીતના બહાર કાઢવામાં આવે છે. એ બાળકોનો આબાદ બચાવ થઈ જાય છે. અનેક લોકોના જીવ બચ્યા છે, અનેક લોકો હજી પણ પોતાના વાલસોયાને શોધી રહ્યા છે. અમેરિકી જીઓલોજિકલ સર્વે એટલે કે USGSએ આ ઘટનાને અત્યારની સૌથી ગંભીર ઘટના માની છે. પ્રાથમિક અંદાજ મુજબ 10,000થી વધુના મોતનો આંકડો આવી શકે એવી સંભાવના 44% છે, જ્યારે લાખથી વધુ લોકોના મૃત્યુનો આંક આવે એવી સંભાવના 30% સુધીની છે. આ ચેતવણી દર્શાવે છે કે વાસ્તવિક નુકસાન અંદાજે ખૂબ વધારે છે. અત્યારે ધીરે ધીરે આંકડાઓ ભલે ઓછા લાગતા હોય આપણને, પણ એ તસવીરો જ બધું બોલી રહી છે કે આંકડાઓ કેટલા વધી શકે છે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે માત્ર 39 સેકન્ડમાં 2 ભૂકંપ કેમ આવ્યા? ભૂસ્તર વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ વેનેઝુએલામાં એવી જગ્યાએ આવેલું આ ભૂકંપ કે પછી એવું કહેવાય કે કેરેબિયન પ્લેટ અને સાઉથ અમેરિકન પ્લેટ એકબીજા સામે બંને સતત દબાણમાં હતી, વર્ષો સુધી એકઠી હતી અને ઉર્જા અચાનક એમાંથી જ્યારે મુક્ત થાય છે ત્યારે આટલું ભયાનક ભૂકંપ લઈને આવે છે. અત્યારે આખા દેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુનામીનું એલર્ટ જાહેર કરી દીધું છે. આ પહેલીવાર નથી બન્યું કે આવો ધરતીકંપ ત્યાં આવ્યો હોય. 1812માં પણ કારાકાસમાં આવો જ ભૂકંપ આવ્યો હતો. 7.7 તીવ્રતાનો એ ભૂકંપ હતો. અંદાજે 15,000થી 20,000 લોકોના મૃત્યુ થયા હતા. 1900ની સદીમાં પણ આવો ભૂકંપ આવ્યો હતો. નાર્સિસો ભૂકંપ એને નામ આપવામાં આવ્યું હતું અને એના પછી એને જે તબાહી મચાવી હતી એ પણ બધાએ જોયું. પણ અત્યારે નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે 2026નો આ જે ડબલ ભૂકંપ છે એ સદીઓ સુધી બધાને યાદ રહે એટલો ભયાનક છે. માત્ર ને માત્ર 39 સેકન્ડમાં 2 ભૂકંપના ભયાનક ઝાટકા આવે છે અને લાખો લોકોનું જીવન બદલાઈ જાય છે. ત્યાંથી આવેલી તસવીરો ખૂબ ભયાનક છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.